30 રૂપિયા લે. કેટલો ભાવ લો છો ભાઈ? જો કરો છે અમને દીનો. લે ફોન દે ગરમ પાણી છે. કમ્પ્લીટ વન સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીકાલ કેમ છો કેડો હાલ કશે કાંઈ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેવીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 10. તારા પગ દુખે છે યાર. મેં કાલે પેલી શું કે ભાઈ એક્સરસાઇઝ કરી હતી ને, આજે તો થાય એવી ઈચ્છા જ નથી કે આ તો ખોટું છે. આવું હા કોને લગાવ્યું ભાઈ? હવે બુદ્ધિશાળી હતો ભાઈ. એવા માણસો ભરાય છે ને અહીંયા કે જેની કોઈ હદ નહીં. મેં બી કદાચ આજે બહાર જવાનું છે એવો પ્લાન ચાલી રહ્યો છે. ફિક્સ નથી હજુ સુધી કે જવાનું છે કે નથી જવાનું. જો પ્લાન ફિક્સ થાય તો હું તમને કહીશ કે જઈશું. ગઈકાલે દીપ આવ્યો હતો ને 4-5 કલાક સુધી વાતો કરી અને બહુ જ મજા કરી હતી ગઈકાલે. સો હવે જોઈએ છીએ આજનો પ્લાન શું છે. હું નથી ચાય બનાવી રહી છે, ચા બનાવે, ચા પી લઈશું અને પછી જોઈએ શું ચાલી રહ્યું છે. એક નવો બિઝનેસ ચાલુ કરવામાં આવ્યો છે. તમારે ગાડીઓ દોડાવવી હોય તો પ્રેમથી તમે ગાડીઓ આપી શકો છો. 30 રૂપિયા લે છે રોજના. આપણે નવો માણસ રાખ્યો છે અત્યારે, બરાબર છે. રોજના 30 જ રૂપિયા લે છે અને ગાડી બહુ જ સરસ મજાની ધોઈ નાખે છે. જો અમારી ધોઈ નાખી છે બહુ જ જોરદાર. 30 રૂપિયા લે છે. કેટલો ભાવ લો છો ભાઈ? હા એક ગાડીના 300 રૂપિયા અને એક 3-4 સેફ્રોન જોવે સાથે. હે અંદરના 200 બહારના 300. ક્યાં પાણી તો માવડે છે. પાણી આ મારું રહેશે એમ. સેફ્રોન દૂર જતો રહે. હું નજીક આવું એટલે એનો દૂર જતો રહે. સેફ્રોન જોશે કુદરી જાળા. શું સાલા બધા જ ગુંડાઓ આ ઠંડીમાં સ્વિમિંગ પુલમાં નાહવા માટે ગયા છે. અને સ્વિમિંગ પુલ અમારા ઘરે જ છે તો હું જઈ રહ્યો છું ને જોઈએ આ બધી કેસેટો પાઇપો જે છે આપણી 3 ખોટા સિક્કાઓ તમે જોઈ રહ્યા છો. શું કરવાના તમને? લાઈક કરો, ફોલો કરો. મસ્ત ગરમ પાણી. અરે ટાઈમ નહીં મારી જોડે ભાઈ. ચલો આપણા જો કરો છે જોયા તમે આપણા. હા બધી ખોટી કેસેટો ખાલી. ભાઈ હવે અંદર પડે છે ફાઇનલી. પેલી બે કેસેટો આવી ગઈ છે. જો બે જો નહીં થાય એમાં ઝૂમ નહીં થાય પાછું. બે નહીં થાય. નહીં થાય. ના હેડ એની મેચ મારી. ચલો પેલા ફટાફટ. પછી પડીએ. તું ના પડતો નક માર ફોન પડી જાય. પણ આપણો બોલો નહીં, વોટરપ્રૂફ નહીં ફોન આપણો. ફોન વોટરપ્રૂફ છે પણ જમીન પ્રૂફ નથી ફોન. શું કેવું છે ઉન્નતિનું? લે ફોન દે. ના મારા ખિસ્સામાં ચાવી. પર ચાવી હું લઈ લઉં રે. ચાવી ના કિશન આવું તો નાખો પડે. શું કેવું કિશન? અસલી કસમો નડી જાય બ્રો. હે ઓકે કિશન ચાલ. કિશન અહીંયા જો ફાઇનલી ભાઈ. ના અહીંથી સારું રહેશે. પણ દિશાહીન અમે બધું જોઈને આવ્યો છું કઈ દિશામાંથી મારે પડવું જોઈએ. આપણે આમ ફરીને જઈએ. ચલો મજા આવશે બ્રો. મજા તો આવશે. તમે આજે લઈને આવ્યા છો. અને હા ફાઇનલી અમે લોકો જવાના છીએ ભગુડા. એ ફાઇનલ નક્કી કરી દીધું છે અમે. ફૂલ લવલી. અને કિશન શું મસ્ત ફોટો આવે છે. સો ફાઇનલી ભાઈ પડી ગયો છે અંદર. કિશન કેવી મજા આવે છે? જરાય ગરમ પાણી નથી ડોફો. ઠીક છે બોલ ને. આટલું ગરમ પાણી નહીં. ખાઓ હાળાઓ તમે મને કહેતા હતા કે ગરમ પાણી છે. ऐसे तो मजा लेते हम. ए कंप्लीट મજા આવી. આ સ્ટન્ટમેન સ્ટન્ટમેન તમે પેલા બહુ મારતા. શું છે? સો અત્યારે મારા ઉન્નતિ વચ્ચે શાંતિ રાખ. મારામાં ચાલુ નહીં થયો હજી વિડિયો.
ચલો સ્ટાર્ટ. મારા અને ઉન્નતિ વચ્ચે શરત લાગી છે કે અહીંથી ત્યાં પહેલા કોણ પહોંચે. પેલા કોણ પહોંચ્યો ને વ્યવસ્થિત સ્વિમ કોણ ઓ કરે? વ્યવસ્થિત પહેલા પહોંચવું જરૂરી છે ના, ના, બરાબર છે. વ્યવસ્થિત swim કરવું. અને રેફરી આટલા બધા છે અમારી જોડે. સો રેફરી 1 2 3 અને સ્ટાર્ટ કે એટલે 3 2 રેડી 3 2 1 સ્ટાર્ટ. કમ ઓન કમ ઓન. ઉન્નતિ જો એ કિશન તો આટલું નહીં આવડતું. હરી જાવ નથી. ભાઈ મોની લીધું મેં કિશન તા કરી તો હારી સ્વિમિંગ તો આવડે બરાબર. તમે બોલવાના નહીં છો. આવડતું તું એટલે તમે બોલવાના છો. એટલે જ રહી જીતી ની ઉન્નતિ સ્વિમિંગ સારું આવડે અને તારે. ઉન્નતિ મોટી પાડી. કોઈ કે તો નહીં કે મને તરતા આવડે બરાબર. મારે જીતવું તું ગમે તેમ કરીને મગજ ફટાફટ જતો રહો પણ ના રાખાયો. પણ ના રાખશું આવ્યો. આવડતું તરત. આવડે જ ના તરતા. ચાલ હવે સંજુ આપણે તો મોટું અંદર. જોઈએ તો અત્યારે ટૂંકમાં મારી શરતના લીધે આ મિત્ર કૂદી રહ્યો છે. કૂદ હવે ચલ તું માર મિત્ર. પલટી માર का सवाल है बाबू जी. માર पलटी इज्जत का सवाल है, मार दे. उसका खींचा देखो पीछे. पलटी मार उसका खींचा देखो पीछे. गोटी पलटी मार गोटी पलटी मार શું થયું સંજુની પૂછડી હાલો. પૂછડી હાલો. ઉન્નતિને ઠંડી લાગી રહી છે એવું લાગે છે મને અને લવલી ખબર નહીં કોક પેલું એ કરતો હોય ને એવું લાગે છે. आधा नहीं आता तो वालो. કૂદ संजू સંજુની તાકાત છે તમને લાગે તાકાત છે એની હોજરી બારની વાતો ન કરાય. मार भाई मारे तो तू खाली. હોજરી બારની વાતો લવ ના કરાય. खाली मार दे. નહીં મને તો આવડે. अरे एक मार दे. ગોપાલ મારો પાણીએ મજા આવ્યો. ના ના બધાનો વારો લે. ये 4 महीने ना पतो. ये ना 4 महीनो. वो तो रोहित के. ચારમી તું શું કરીશ? અલે કિશન તો કરો. ये दाव दे गयो. મારો देखो मैं की जगह पे मैं 2 3 સો ફાઇનલી રેડી. આ હિંચકો ખાવાની મને શોખ અને આ ખુરશીઓનો છે ને આ કકરાટ છે યાર. તો અમે લોકો જઈ રહ્યા છીએ મોગલધામ ભગુડા. હું તન્મય ઉન્નતિ સોલોની ચારમી સંજુ લવલી લવ બધા ઇન શોર્ટ કહેવાનો મતલબ. તો જઈશું દર્શન કરીશું માતાજીના પછી પાછા આવતા રહીશું રાતે અને પછી રાતે આવીને બ્લોગ એડિટ કરશું. થાકી જઈશ આજે મને ખબર જ છે ફૂલ કેમ કે ગાડી તો આપણે જ ચલાવવાની હોય એ કામ તો આપણું જ છે. તો લેટ અસ ગો. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે ભાવનગર સાઈડ અને ત્યાંથી અમે લોકો જવાના છીએ મોગલના ધામ ભગુડાની અંદર. અને આ લોકોએ મોડું કર્યું છે અને ખાય ભાઈ લોકો ખાય ના ખાય એમ નહીં પણ ગાડીમાં કોણ ખાય આવી રીતે. એટલે મને તો એ વિથ ફિલિંગ આવે ખાસી વાર કે હું ડ્રાઈવર જ છું. આપણે તો શું ગાડીમાં બેસવાનું ઊંઘી જવાનું. આટલા દિવસથી નથી આવતી અધુરામપુરી હવે વધારે ત્યારે આવે જ્યારે તન્મય ગાડી લઈને આવે ને એ ઉતરીને આવે જતો ને મારે ગાડીમાં બેવાનું ચલાવવા એટલે મને વધારે પેલું અંદરથી પેલું ખરાબ લાગે કે યાર મારે ગાડી જ ચલાવવાની છે. ગાડી ડ્રાઈવરની વાત નથી, તજુર્બાની વાત છે ગાડી ચલાવવાના. જુર્મો તો છે 100%ની વાત છે. તમારી ગાડી અડી કોઈ દાડો ના પેલી આગળ કેવી અડી હતી જોઈને તમે મારા કેટલો એ કરું એ માન્યું. સો નાઉ ફાઇનલી વી આર ગોઈંગ અને અમને ઊભા રાખી દીધા છે ભાઈએ. ઊભા રહી જઈએ તમે કહો એમ બાપુ આમ બીજું તો શું. તો ગમે તેવી ટ્રીપ હોય પણ ટ્રીપમાં તો જતું રહેવાય આ બધા માણસો સાથે પણ વગર પેટ્રોલે જવાય ના જવાય. આ 0-0 તમ તાર મોજ કરો ને ભાઈ પૂરી જ નાખો. પૈસા પાછળ વાળા જોડેથી લઈ લેજો. ભયે તારું પર હશે હું છે ભયે તારું પર હશે હા જો તો આ બાજુ હવા ના કરીશ. ભયે તાર પર હસતા હતા ભાગ. કે કેમેરો ખોલીને મંડાઈ પડ્યો. આ
ફોન જ અરે અરે મારો ફોન ક્યાં પહોંચી ગયા તમે? ક્યાં પહોંચી ગયા ભાઈ? ભગુડા નહીં પહોંચ્યા હજુ તો આપણે મોગલધામ પહોંચ્યા છીએ. ક્યાં પહોંચ્યા છીએ બકા? ભાઈલા હા, અને સ્કોર્પિયો કહેવાય, થાર નો કહેવાય. થાર કોણ કે તું બે આ બ્લોગના કન્ટેન્ટ માટે હાવ આવું હળાહળ ના હોય. ખાસ અલુની ના કસમ. તમે કોઈ નહીં ભાઈ ખાઈ લેશે હમણાં હું માં મોગલનો પ્રસાદ ચાય પીશું. પ્રસાદ છે ખાસ સ્વરૂપે. ચાયનો જ પ્રસાદ હોય છે રણાસર મોગલધામની અંદર. ભાઈલા ચાય શું થયું ભાઈ? સંજુદમ કાંઈ તો પાછળ બી આધી તો કોણે? ચારમી આગળ બે ધમકાયો કોણે ધમકાયો ચારમી કેમ ચાલુ ગાડી ઊભી રાખીને સંજુન પાછળ બેસાડે. અડી કેવી રીતે આગળના ડોર પર જઈને ઊભી રહી પતી ગયું જોજો પેલો ક્યાં ગયું એ રહ્યું? પતી ગયું તમારું બોર્ડ પૂરું થઈ ગયું? હવે વકરતી ના આવે. उन्नति जी देख रहे हैं यहाँ पे सब कुछ. આ શીતલ નું નીચે બધું शीतल बैरागी लो आयो ये અવાજ આવ્યો તો કાઢી દેશો. અરે वो गोरा भूंड जा रहा था. भूंड मतलब पीग. હું દર્શન ભાઈ અલા ગોરો ભૂંડ ગયો. હા. તો મેં કીધું એ ઉન્નતિ ધીમે ધીમે તો પાછી હા કે હા શું અલા ભૂંડ નહીં કહેતો તો હું તો. ઘુમા કે ઉન્નતિ ની તન્મય ઉડાડે છે પણ તું તન્મય બહુ ઉડાડે નહીં બરાબર. મારે એના પક્ષ મને જવું પડે. પૈરાનું હાથ્યું હા આ તો નગાવ્યું. સાચી વાત ને તો વ્લોગ જ ન ઉતાર્યો હોય અલા એ દાજુ બંધ કરીને પડ્યો રે ખકડાયો યાર. હવે મને ખકડાયો. તમે કહ્યું નતું યાર, એને કમેન્ટ નહોતી કરી ઉન્નતિના વિડીયોમાં જઈને કે કિશનભાઈ લડવાનું નહીં એમ. જો તો એ લડે લડે છે યાર. મારા ભાઈને ધાક હું રોવે યાર પછી યાર કેવું યાર હારું લાગે યાર તને યાર. હા. દાંતડા બાર આવી જતો ઊંઘ વાવું છું તું અહીંયા ચો તો અહીં ઊંઘ વાવું છું. રોય નથી ઊંઘ વાવી છું. ઓહો વાગ્યું ને વાગ્યું. હે ડોંગીલી ઊંઘ વાવું છું. ઇટ્સ કોલ્ડ એક્ટિંગ ઊંઘ વાવું છું. બાત को नहीं छोड़ दे उन्नति ना मारी कसम. હા બચી ગયો. આ હું રસ્તા વચ્ચે કસમો આપો છો. હે કેવી બોલ વોમિટ થઈ ને સલોની ને હા તો તને એવું મસ્ત પીઠ ઠાવડતો તો ને તે કોઈ દિવસ આવું કર્યું છે? ભગવાન મેં માથે રાખીને કે તું એક દિવસ ગાડીમાંથી નીચે ઉતર્યો હોય. તું ગાડી ચલાવતો હોય ત્યારની વાત 2 નંબરની છે પણ ગાડી ના ચલાવતો હોય એવું તો કોઈ દાડો બની જ નહીં. જસ્ટ શટ અપ. કેટલી વાર બન્યું તને એ બી નહીં ખબર હોય કે કેટલી વાર બન્યું. એવું ક્યારે બન્યું જ નથી બરાબર. આ 100% નથી ખોટું બોલી રહી છે. આવું કશું બન્યું 100% કિશન પોતાની જાતને ઢાંકી રહ્યો છે. આવું ક્યારેય બન્યું જ નથી. કેમ કે હું હંમેશા તમને નહીં ખબર છે કે હું ઓલવેઝ આ સીટ ઉપર જ હોઉં. બધાને ખબર આ જ સીટ ઉપર હોઉં. બધાને ખબર નથી કેમ કે બધાને એમ જ છે કે કિશન ડાયો જ છે પણ કિશન આગળ તમે થોડું રો ને તો તમને ખબર પડે કે કેટલો સેલ્ફિશ છે. જો તમને કદાચ લાગતું હોય બરાબર કે છે હું જ. સેલ્ફિશ હઈશ કે હું કેવો હોય હાથીના દાંત ખાવાના ને બતાવવાના અલગ અલગ હોય. ના તું કેમ મારી ભૂલ હોય કે એટલે હું પૂછી લઉં એમને તો ખબર ના, એ પડે. લોકોને શું ખબર એ થોડા તારા એવું સાથે લાગે રહે તો છે? તમે મને કમેન્ટ કરજો કે હા એ તમે તારા સાથે હસો નથી રહેતા, એમને નહીં કે ખબર. તમે નહીં હો. જે બી હોય મારા સપોર્ટમાં હોય તોય કરજો ને મારા સપોર્ટમાં ના હોય તોય લખજો પણ કમેન્ટ લખજો ખરા. ખોલો ને. સો ફાઇનલી અમે લોકો મોગલધામ પહોંચી ગયા છીએ અને હવે ઉન્નતિ દર્શન કરવાના છે મારે. આવી ગયા હે ને ફાઇનલી હું લઈ આવ્યો ને તને તો પાછી. મેથી તો મેં મારી હતી તારી. સો અમે લોકો પહોંચી ગયા છીએ મોગલધામ અને હજુ પેલા લોકો બીજી ગાડી જે અમારી સાથે છે આવે છે પાછળ, હજુ સુધી આવી નથી રહ્યા. એ લોકો 40 કિલોમીટર પાછળ છે કેમ કે આપણે પ્લેન બનાવી દીધું હતું. શું બનાવ્યું હતું સલોની? કિશનભાઈની પાછળ બેસવું હોય ને અને જો ઊંઘી જવું હોય ને તો સીટ બેલ્ટ બાંધીને કાયદેસર બેસવું પડે. એટલે હું ગાડી ખરાબ ચલાવું છું ખરાબ નહીં ચલાવતા, તો જોશમાં આવી જાવ. શું થયું? પ્લેન ખબર છે લેન્ડ થાય હા તો કેવું આમ ખડખડ 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 અવાજ આવે. ભૂલથી જો આટલી 1 ઇંચ બી બારી ખુલી ગઈ હોય ને તો ખડખડ ખડખડ ખડખડ. એ તો આવે ભાઈ. સો પહોંચી ગયા છીએ, હવે રાહ જોઈએ છીએ ને પછી અમે લોકો થઈ જા તૈયાર થઈ જા.
હે તૈયાર થઈ જા ના ના લાલી લિપસ્ટિક કર દે. ઓકો વાળા બેન આયા ઓકો નહીં યા ઓકી નહીં તો હું કર્યું એ કઈ નહીં ખાલી ઉભા રહ્યા વાળ્યા ફ્રેશ હવા લીધી લો કાયમ ફ્રેશ હવા લીધી શું થયું આ જેવું કરવા ગયા ફ્રેશ હવા લીધી શું થયું કિશન? ના ચાલે એવું ચાલે કાંઈ ના હોય. બીજું કઈ બહુ જ મસ્ત રીતે દર્શન રહ્યા. વિરાજભાઈ આવ્યા હતા, અમને દર્શન વ્યવસ્થિત રીતે કરાવ્યા અને ત્યાં બેઠા અમે બધા લોકો સારી રીતે. અને પછી હવે છેલ્લે શ્રીફળ વધેરી અને હવે અમે લોકો પાછા અમદાવાદ બાજુ જઈ રહ્યા છીએ. અને પછી અમે લોકો અમદાવાદ બાજુ પ્રયાણ કરીશું. મેં અને ઉન્નતિ બંને મોગલમાનો દોરો બાંધી દીધો છે. શું કેવું નથી? ફિલિંગ હાઉસ ફિલિંગ ફિલિંગની વાત જ ના કરાય કેમ કે ફિલિંગ એવી હોય એવી જગ્યાએ હોય ને એટલે કે આમ સ્ટ્રોંગ એનર્જી યુ નો એનર્જી હોય એટલે ફિલિંગની વાત જ નહીં સો કરાય. મસ્ત માતાજીનો દોરો અમે બાંધી દીધો છે અને હવે અમે દર્શન લોકો બહુ દર્શન પર સારા બહુ જ થઈ મસ્ત થઈ ગયા. અને હવે ઈચ્છા હતી કે રાજપરા ખોડિયારમાંના દર્શન કરવા જઈએ But પણ બંધ છે. મંદિર બંધ છે તો પૂછ્યું મંદિર બંધ છે. સો હવે અમે હવે લોકો સીધા ઘર ભેગા. ઘર ભેગા. સો હવે અમે લોકો જઈશું ઘરે. તો મારો ફોન આપો. સો બગુડાથી નીકળ્યા પછી અમારા લોકોનો પ્લાન ઘરે જવાનો જ હતો. બટ દર્શન એક એવી વસ્તુ છે કે ઉપરવાળાની રજા હોય ને તો જ થાય, સમજ્યા? એટલે એક અચાનક જ પ્લાન બની ગયો સુરાપુરા ધામ જવાનો અમારો. અને સુરાપુરા ધામ અમારાથી 1-1.5 કિલોમીટર જ બાકી છે હવે. બાકી કેસેટો આપણી બધી સૂઈ ગઈ છે, આરામ કરી રહી છે. કદાચ ઉન્નતિ તો જાગી ગઈ એમ લાગે. અરે ફ્લેશ જોયો એટલે જાગી જ જાય હો. અને તન્મયભાઈના ઘરેથી આરામ ફરવાઈ રહ્યા છે અને હું ને તન્મય બે જાગીએ છીએ. જાગવું તો અમારે પડે ને ભાઈ, જાગવું પડે. સો
રાતના 4 વાગે જોઈ રહ્યા છો બધા થોબડાઓ. શું શોધું છું એ તો બધા રેસ્ટોરન્ટ નિયર મી ઓપન રેસ્ટોરન્ટ ઓપન રેસ્ટોરન્ટ નિયર તો ઘણી બધી છે મી ગોતી રહ્યા છીએ. મારું એ લોકોએ વહેલા બંધ કરી દીધું છે એમ છે કાકો એને વેલા નહીં બંધ કર્યું આપણે મોડા જઈએ 4 વાગે આપણને કોણ ખાવાનું આપે ભાઈ? મસ્કાબન વેચવાના ટાઈમે પંજાબી જમવાનું હોદવા નીકળે ક્યાં ભેગું થવાનું ક્યાંય ભેગું થાય પેલો એક વસ્તુ મળ્યું શિવ શક્તિ દાળ તકલીફ બાટી આપણે 4 વાગે ક્યાં ખાવા મળશે? આમે ક્યારે દાળ બાટી ખાવી છે. ક્યારે ખાશું, ક્યારે સૂઈશું, ઘરે edit જઈશું, કરીશું, ક્યારે એડિટ કરશું, ક્યારે અપલોડ કરશું ને ક્યારે સુઈ જઈશું. અને ક્યારે ઉઠીશું લાગી વાત એ. ગયા છે ભાઈ આજે. અરે આજે છે ને બેમાંથી એકેના વિડીયોમાં ઇન્ટ્રો નથી બનવાનો ગાઈસ, એટલે સો પ્લીઝ અત્યારે તો આઉટરો ના ઠેકાણા નથી કે જતા જતા બાય કહીએ અત્યારે તો ડિનર ના ઠેકાણા સો નથી. હવે અમે જમી લઈશું અને પછી જઈને વિડીયો એડિટ કરીને સુઈ જઈશું. બરાબર, અમે અમદાવાદ તો પહોંચી ગયા છીએ. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.